તાલીમ પટેલ છે, અહીંયા જડેશ્વર રોડ પર મટર હોસ્પિટલ ચલાવી છે. છેલ્લા અમુક ટાઈમથી જે દ્વારકાનો જે મેઇન હાઈવે છે એ જે પુલની હાલત ખરાબ હોવાથી જે નેશનલ હાઈવેનો ટ્રાફિક છે એ ગામની અંદરથી એટલે કે જડેશ્વર રોડ, મિલન ચાર રસ્તા અને પોરબંદર રોડ પરથી ડાયવર્ટ કરવામાં આવે છે. જેના કારણે દિવસ રાત જે ભારે વાહનો છે તે આ રસ્તા પરથી પસાર થાય છે. જે પુલનું કામકાજ છે એ આશરે અરાઉન્ડ 1 થી 1.5 વર્ષ માંગી લે તેવું છે. જ્યારે આ જે ભારે વાહનો જાય છે તેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને રજકણું ઉડે છે. 100 મીટર જેટલું પણ અંતર આપણે જોઈ નથી શકતા એટલી ધૂળનું ખરાબ વાતાવરણ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે અન્ય કોઈ ડાયવર્ઝન કાઢે અને જે શક્ય થાય ત્યાં સુધી ટેમ્પરરી આ જે ધૂળની ડમરીઓ જે છે એ ના ઉડે એના માટે રસ્તાનું સમારકામ તાત્કાલિક ધોરણે કરાવે અને જે વાહનો જે જાય છે તેની પણ અમુક સ્પીડ લિમિટ બાંધે, કેમ કે દિવસ દરમિયાન તો એ ધીમે ધીમે જાય છે પણ રાત દરમિયાન એ ઘણી સ્પીડમાં જતા હોય છે, જેના કારણે અવાજ પણ એટલો થતો હોય છે અને વાતાવરણ પણ ઘણું ખરાબ થતું હોય છે. થેન્ક યુ.